આપ નિહાળી રહ્યા છો પુત્ર કામેષ્ઠી યજ્ઞની આ પવિત્ર ધામ, પવિત્ર સ્થળ ખૂબ જ દિવ્ય અને ભવ્ય છે. આપ નિહાળો છો એ દિવ્ય અને ભવ્ય દશરથ રાજાએ જ્યાં પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો હતો એ સ્થાન આપ નિહાળી રહ્યા છો. સ્થળની વિશેષ માહિતી અને સંપર્ક માટે આપ પૂજારી શ્રી સૂર્યનારાયણ દાસજીનો સંપર્ક કરી શકો છો. આવો આપણે આ સ્થળની પ્રદક્ષિણા કરીએ. સીતારામ સીતારામજીનું અખંડ ધૂન ચાલી રહી છે આ સ્થળમાં. યજુર્વેદી દ્વાર છે દક્ષિણ દિશાનું યજ્ઞનું. ખૂબ જ દિવ્ય અને ભવ્ય આ સ્થાન છે. પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો તો એ યજ્ઞશાળાની આપણે પરિક્રમા કરી રહ્યા છીએ. પુત્ર કામેષ્ઠી યજ્ઞ દશરથ રાજાએ કર્યો હતો. ચોમાસાનું ઋતુ છે. અહીં બાજુમાં નદી વહે છે. એમાં વૃક્ષો ઉગી ગયા, ચૂકી ગયા છે. આપણે યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. અથર્વવેદ દ્વાર, યજ્ઞશાળાને 4 દ્વારના વિવિધ નામ આપવામાં આવ્યા હોય છે. એમાંનો આ દ્વાર છે. આ ખૂબ જ સુંદર નજારો છે. અમે સંધ્યા સમયે અહીં આવ્યા છીએ. આ દિવ્ય અને ભવ્ય યજ્ઞશાળા છે. યજ્ઞશાળાના આપ દર્શન કરો. ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. અને આપણે પ્રદક્ષિણા પથમાંથી આપણે હવે આગળ યાત્રા કરીશું. દશરથ રાજાએ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો હતો એ સ્થળ, એ યજ્ઞશાળાના આપણે દર્શન કર્યા છે. જય સિયારામ. આ દિવ્ય સ્થળે પ્રતિવર્ષ યજ્ઞ કરવામાં આવે છે. મહારાજા દશરથજીને પુત્ર કામેષ્ઠી યજ્ઞ આ દિવ્ય અને ભવ્ય સ્થળે કર્યો હતો. આપ નિહાળી રહ્યા છો એ અતિ ભવ્ય અને દિવ્ય સ્થાન. આ યજ્ઞનું પવિત્ર અને દિવ્ય સ્થળ. આ દિવ્ય સ્થળનું અતિ મહત્વ છે. રામચરિતમાનસમાં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે. મનોરમા ક્ષેત્રે કૃત આપ નિહાળી રહ્યા છો આ મનોરમા ક્ષેત્રમાં આપણે છીએ. અને આ દિવ્ય અને ભવ્ય સ્થળમાં જે રામચરિતમાનસની ચોપાઈ લખી છે તુલસીદાસજી, એ ચોપાઈ અહીં
અંકિત કરવામાં આવી છે, આપ એ નિહાળી રહ્યા છો. આપ નિહાળો છો આ દિવ્ય અને ભવ્ય મનોરમા ક્ષેત્રમાં કરેલું પાપ પુણ્ય. આપ અહીં દિવ્ય અને ભવ્ય યજ્ઞ કરવાનું મહત્ત્વ માટેનું આ ચોપાઈ ખૂબ જ ઉપયોગી છે. राम यहाँ पे प्रतिवर्ष यज्ञ होता है जो कि अक्षय तृतीया से लेकर के जानकी नवमी तक होता है. वैशाख मास में शुक्ल पक्ष में अक्षय तृतीया से जानकी नवमी तक यज्ञ का आयोजन होता है. जय सियाराम, जय सियाराम. करते हैं सर. हाँ, प्रतिवर्ष होता है. कौन करता है? हमारे अनंत से विभूषित श्री गुरुदेव भगवान. हम लोगों को करना हो तो बिल्कुल, आप लोग करना हो तो 1 महीना पहले बताना पड़ेगा. तो आपका नाम पता बता दीजिए ना. अवधेश दास. और यहाँ के व्यवस्थापक श्री सूर्य नारायण दास वैदिक जी महाराज. कार्ड है कोई? नंबर આપ નિહાળી રહ્યા છો આ પવિત્ર સ્થાન. રાજા દશરથજીએ અહીંયા પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો હતો. એ સ્થળ હવે વિરાટ બની રહ્યું છે. આપ એ નિહાળી રહ્યા છો. ભગવાન રામનું જન્મ સ્થળ છે આ. દશરથજીએ ચક્રવર્તી મહારાજ દશરથજીના મુખ્ય ક્ષેત્ર પુત્ર કામેષ્ટી યજ્ઞનું આ સ્થળ છે. આપ એ નિહાળો. પ્રતિવર્ષ અહીં યજ્ઞ થાય છે એ પણ ની માહિતી શાસ્ત્રીજી આપી. જય સિયારામ. दशरथ जी महाराज को जब पुत्र की प्राप्ति नहीं हो रही थी तो अपने गुरु वशिष्ठ जी महाराज के पास गए. वशिष्ठ जी महाराज से बोले तो वशिष्ठ जी महाराज श्रृंगी ऋषि जी को बुलवा करके इसी भूमि पर यज्ञ करवाए थे. श्रृंगी ऋषि वशिष्ठ बुलावा पुत्र काम शुभ यज्ञ करावा. रामचरितमानस में वर्णन है. श्रृंगी ऋषि वशिष्ठ बुलावा पुत्र काम शुभ यज्ञ करावा. श्रृंगी ऋषि जी महाराज को बुलवा करके यज्ञ करवाते हैं. भगत सहित मुनि आहुति दीने प्रगटे अग्नि चरु कर लीने. तो श्रृंगी ऋषि जी महाराज आहुति देना प्रारंभ करते हैं तो अग्निदेव चरु लेकर के प्रकट हो जाते हैं. चरु मतलब खीर प्रसाद. वही खीर प्रसाद तीनों माताएं पा करके गर्भवती होती हैं. फिर उन्हें पुत्र की प्राप्ति होती है. प्रतिवर्ष यहाँ पे यज्ञ होता है. हमारे बिंदु गाद्याचार्य अनंत श्री विभूषित श्री सदगुरुदेव भगवान द्वारा जो दशरथ महल के पीठाधीश्वर हैं उनके द्वारा प्रतिवर्ष यहाँ पे यज्ञ होता है. तो जिसे भी पुत्र की प्राप्ति नहीं होती वो इस यज्ञ में भाग लेता है तो उसे अभी भी अवश्य पुत्र की प्राप्ति होती है. जिसके पास सब कुछ है उसे क्या चाहिए? उसे भक्ति चाहिए. तो ये भक्ति की भी भूमि है. यहाँ पर जो भक्ति के भाव से आता है उसे एक नारायण भगवान की कृपा से भक्ति भी मिलती है. और यहाँ पर स्वामी नारायण भगवान बाल अवस्था में आकर के भद्र भी हुए थे. આપ નિહાળી રહ્યા છો આ દશરથ રાજાએ જ્યાં યજ્ઞ કર્યો, પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો એ સ્થળ છે. આપ એ નિહાળી રહ્યા છો. ખૂબ જ ભાવથી શ્રદ્ધાથી આ સ્થાન છે. આજે પણ દર વર્ષે આ યજ્ઞ થાય છે અને આપ એમાં યથાયોગ્ય યથાશક્ય સહયોગી બનો એવી પ્રાર્થના. જય સિયારામ, જય સિયારામ.